તો રથયાત્રાની પૂર્વે અખાડાઓમાં પણ અત્યારે જોરશોરથી તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે। પહેલવાનો કલાકો સુધી કરી રહ્યા છે કરતબોની પ્રેક્ટિસ। રથયાત્રા રૂટ ઉપર પહેલવાનો અદ્ભુત શૌર્ય બતાવશે। 4 વર્ષના બાળકોથી લઈ વરિષ્ઠ પહેલવાનો ભાગ લેવાના છે। તલવારબાજી, મલખમ જેવી કસરતો ઉપર ખાસ ભાર। રથયાત્રામાં કુલ 30 જેટલા અખાડાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। હજારો પહેલવાનો રથયાત્રા રૂટ ઉપર દેખાડશે પોતાનું કૌશલ્ય। અખાડાઓમાં રોજ વધારી દેવામાં આવ્યો છે પ્રેક્ટિસનો સમય। ઐતિહાસિક પરંપરાને જીવંત રાખવા પહેલવાનોમાં ઉત્સાહ। ઐતિહાસિક પરંપરા મુજબ અખાડા રથયાત્રાનું મુખ્ય આકર્ષણ। 149મી રથયાત્રાને હવે ગણતરીનો સમયગાળો બાકી રહી ગયો છે, ત્યારે રથયાત્રામાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અખાડાઓ। અને આ અખાડાની વાત કરવામાં આવે તો અખાડા જોવામાં સૌથી વધારે લોકોને રસ હોય છે, કારણ કે અખાડામાં અલગ અલગ પ્રકારના જે કરતબો છે તે બતાવવામાં આવતા હોય છે, જેમાં સૌથી વધારે જે ભક્તો છે તેમને આકર્ષણનું કેન્દ્ર આ અખાડા લાગતા હોય છે। ત્યારે હવે આ અખાડાના તમામ જે લોકો છે તે અત્યારથી જ રથયાત્રાની જે પ્રેક્ટિસ છે તે પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારના જે દાવપેચ છે, લાકડી દાવ છે, ચક્ર દાવ છે, તે અલગ અલગ પ્રકારના જે કુંફુ છે તે પણ બાળકો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 5 વર્ષના બાળકોથી લઈને 50 વર્ષ સુધીના તમામ જે લોકો છે તે લોકો આ રથયાત્રામાં અલગ અલગ પ્રકારના જે કરતબો છે, દાવ છે તે કરતા જોવા મળે છે। આપણી સાથે અખાડાના જે અખાડો ચલાવે છે તે અખાડાના સંચાલક છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, કેટલા ટાઈમ પહેલાથી તનતોડ પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે? અમે રથયાત્રાના છેલ્લા 3 મહિના પહેલા અખાડાની પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ। રોજના 2-3 કલાકનું વર્કઆઉટ કરીએ છીએ, આ કરતબોની પ્રેક્ટિસ કરીએ છીએ, પછી આ લાઈવ રથયાત્રાના દિવસે પરફોર્મન્સ કરીએ છીએ। કેટલા વર્ષ સુધીના લોકો હોય છે આ અખાડામાં? આમાં 2 વર્ષથી લઈને 70 વર્ષના વૃદ્ધ પણ હોય છે, અને બધા જગન્નાથ મંદિરે રથયાત્રાના દિવસે કરતબો બતાવી લોકોનું મનોરંજન પૂરું પાડે છે। નવું તલવારબાજી છે, બોક્સિંગ છે, બોડી બિલ્ડિંગ છે, જે આપણી પ્રાચીન કળાઓ છે જે લુપ્ત થઈ રહી છે તેને જાગૃત કરીએ છીએ। બિલકુલ, એટલે કે પ્રાચીન કળાઓ છે કે જે લુપ્ત થઈ ગઈ છે। અહીંયા કેટલાક એવા બાળકો પણ છે કે જે અલગ અલગ પ્રકારના જે કરતબો છે તે કરતા જોવા મળતા હોય છે। આપણી સાથે અન્ય એક બાળક છે, તેની સાથે વાત કરીશું। આ વખતે શું કરવાનું છે અખરક? હું તલવાર, ન્યૂચાક અને સ્ટીક કરવાનો છું। કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે, બહુ જ। કેટલી ઉંમર છે, કેટલા ટાઈમથી શીખે છે? મારી 11 વર્ષ ઉંમર છે અને હું છેલ્લા 3 વર્ષથી અખાડામાં જોડાયેલો છું। મજા આવે છે? હા, બિલકુલ, એટલે કે અહીંયા તમામ જે લોકો છે કે જે અત્યારથી અખાડાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, એટલે કે હવે જ્યારે ગણતરીનો જ સમય બાકી રહી ગયો છે ત્યારે કેટલીક લુપ્ત થતી એવી સંસ્કૃતિ છે, જેવી કે લાકડી દાવ છે, ચક્ર દાવ છે, તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે। અને આ જ વસ્તુ આખી રથયાત્રામાં જે આકર્ષણનું કેન્દ્ર છે તે બનતી જોવા મળતી હોય છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।